સ્ત્રી કડવું બોલે છે, ટોનમાંથી બોલે છે, કે સંભળાવવાનો એનો સ્વભાવ છે, આ વાત સાચી છે. પણ એની પાછળ જે કારણ જવાબદાર છે એ તો કોઈ જોતું નથી. જે કુટુંબમાં રહે છે એ કુટુંબના સભ્યોનું એની સાથે કેવું વર્તન છે, એને કેવો માહોલ આપે છે, એની કેવી રિસ્પેક્ટ કરે છે, એ પણ જવાબદાર છે. જે સ્ત્રીને સાંભળવામાં નથી આવતી, ચૂપ કરાવી દેવામાં આવે છે, ત્યારે એ કડવું બોલે છે. જ્યારે એની ઈચ્છા, લાગણી, માન્યતા, પસંદગી, નાપસંદગીનું દમન કરવામાં આવે છે, કે એને મનમાં દબાવી રાખવું, એને જાણવું જરૂરી નથી લાગતું, ઉલટાનું એના પર થોપવામાં આવે છે, ત્યારે એ કડવી બને છે. એ જ પરિવારના સભ્યો દ્વારા એનાથી છુપાવવામાં આવે છે, એને જણાવવું જરૂરી નથી લાગતું, એની સલાહ લેવી જરૂરી નથી લાગતી, ત્યારે એ કડવી બને છે. એનો અનુભવ એવો કરવામાં આવે છે કે આ ઘરની એ વહુ છે એક સભ્યને, ત્યારે એ કડવી બને છે. જ્યારે એને અવગણવામાં આવે છે, જ્યારે એના ઉપર અવિશ્વાસ જતાવવામાં આવે છે, ત્યારે એ કડવી બને છે. એટલે સ્ત્રી જન્મથી કડવી નથી હોતી, એને કડવી બનાવવા પર આજુબાજુના લોકોનું વર્તન પણ જવાબદાર હોય છે.